તગાર ઉપાડવાનો વારો આવ્યો હા આપણો હાથ બધ ધોઈ આવો જમવાનું જવા જે પાણીપુરી બનાવી છે ભાઈ એ બધાને ખબર જ છે તો જે પાણી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અને આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અમારા ગામમાં વરસાદ કાલ રાતમાં ચાલુ છે ઝીણા ઝીણા એટલે આમ શું કહેવાય રેડા પડે છે તો અત્યારે છે ને રેડાને કારણે અમારા કામ વધી ગયું છે તો વરસાદ તો આવી ગયો છે ને વરસાદે આપણું કામ વધારી દીધું છે તો કામ એ છે કે અહીંયા છે ને વરસાદને કારણે જે પહેલાં ઓલો ધ્રાબો હતો ને એ કહે તો હવે અહીંયા છે ને ગારો બહુ થઈ ગયો છે તો ગારાના કારણે છે ને અહીંયા હાલવામાં લપસણ થાય કોઈ પડે નહીં ને એના હાટો અહીંયા રેતી નાખવી પડે છે અમારે રેતી ભરવા માટે તૈયાર છે મજૂર એના ગાય માતાએ અલા ભર દો મેં તારી જા પ્લીઝ સાઈડમાંથી જા હા મારે લ્યો હા તગાર ઉપાડવાનો વારો આવ્યો હા આપણો તો હવે આપણે રેતી બેતી નાખી દીધી છે અને હવે છે ને કામ બધું થઈ ગયું છે થોડું ઘણું બાકી છે એ થોડો પોરો ખાઈને પછી કરીએ નહીં પહેલાં છે ને આપણે મેળી પર જઈએ અને આજનો વ્યૂ બતાવીએ તમને ચોમાસાનો કે કેવું લાગે અમારું ગામડાની મોજ જોઈ લે તો ભાઈ આપણે ઉપર આવી ગયા અને ઉપર તમે જો બાકી આ છે અમારું ડૈયર ગામ જે આ બાજુ વરસાદ જેવું છે આવે તો નક્કી ન હોય બાકી જો વરસાદને કારણે મસ્ત લીલા છમ ઝાડવા થઈ ગયા અને આખા ફૂલના ભરાઈ ગયા અહીંયા હાલે સીમુબેનનું બ્યુટી પાર્લર આ અમારી ભૂખડ ભૂખી થઈ ગઈ માંડવીના બીચ આવે કા લાય મને બેગ ચાવવા દે બીજો અત્યારે 10:30 વાગી ગયા હવે આપણે શું કરવાનું હા કરવાનું તો ઘણું છે જો કપડાં વાળવાના છે પણ નથી વાળવા ચાલો પાણીપુરીનું પાણી નથી પણ મરચાં હતા અમે 5 જંજીરા મંગાવી અને ઓલા વિડીયોમાં આપણે પાણીપુરીનું ચલણ બને ને એ પાણીપુરીની એટલી પાણીપુરી વિધી છે એટલે વિચાર છે કે પાણીપુરી બનાવીશ તો હવે 11 વાગી ગયા 11 તો થઈ ગયા 11 વાગવા આવ્યા છે અને આપણે દેશી પાણી બનાવીએ એના માટે જો 5 જંજીરો લીધી એક લીંબુ અને આમાં 3 મરચાં તીખા અને ફુદીનો એને મિક્સરમાં પીસી લીધું છે અને એમાં બટેટા બફાઈ છે આપણે આનું પાણી બનાવીએ તીખો હા વધારે આવે પાણી તીખું બનાવ્યું છે તો પાણી પડીકું ન હોય ને તમારી પાસે તો આવી રીતે ટ્રાય કરજો બનાવવાની હું તો જ આમ જ કરું તમે પાણીપુરી વધારે ભાવે એટલે અમારા ઘરે બની રાખતી હોય રાહ ન જોવાનું એમાં એક લીંબુ નાખી દો એક ફરી રાખી એમાં 5 જીરા
વિચે આપણું પાણીપુરીનું પાણી રેડી તૈયાર કમ્પ્લીટ. હવે એનો ટેસ્ટ કરી લઈએ પહેલાં. તો 11:30 વાગ્યા છે ને ભાઈ ગરમી એવી જોરદાર પડે છે, કેમ કે વરસાદ થોડોક વરસે ને એટલે પહેલાં તો બહુ ગરમી પડે. એક તો એટલી ગરમી હમણાં કેટલી ગરમી અત્યારે એ ગઈ નથી ને આ બીજી ગરમીનો તમારે. તો હવે અટાણે છે ને આપણે શાક બનાવવાનું છે. માટે ડુંગળીનો પેસ્ટ તૈયાર કરી લીધો હોય, ડુંગળી ટમેટા અને લવિંગ મિરી અને બટેટા બાફતા બરી ગયા, કોઈને કહેતા નહીં. ઝીંકી ઝીંકી કેરી છે ને એમાં તો કે 850 રૂપિયા. હા ઝીંકી ઝીંકી હે મેં જોઈ. હું કહું કાલા નરેશભાઈ એવડી મોટી મોટી કેરી લે તો તોય 850 તો તમને કોણ દે એવું કહું. તો રોહિત કામમાંથી આવી ગયા હે. કેટલું કામ કર્યું કે નથી કર્યું? અને આપણે જમવાનું તૈયાર છે. હાથ બધ ધોઈ આવો જમવાનું. જે પાણીપુરી બનાવી છે ભાઈ એ બધાને ખબર જ છે. તો જે પાણીપુરી બનાવી છે સાઈ છે આ પાણીપુરી ઘરે બનાવેલું. આ આપણું બટેકાનું શાક, ડુંગળી ને મસાલો, રોટલી રહી ગઈ. અને હવે અમારા ભૂક્કડ સાહેબ આગળ ખાવા બેસે. એ લાગે હો ચાકુ. તો ભાઈ વરસાદ ટાણું થઈ ગયા. ભજીયા તારા મને શું ખાઈ આવડે હે પેલા તને હેલી નીકળ્યા હોય તા રાજને ટેમ્પો આવડતો નથી તોય સડી બેઠો. એક જોઈ જા અમાર આઈને વઈડી ના પાડી નાખતો કચારલી. હાલો ભાઈ કોમ ના પકાય. રાત બીજું બધું ઘરમાં થાંભલો ન પાડી નાખતો. ઓલા બેને કસરી નાખની પાછળ ઘૂમ ઘૂમ કરતો. ચાર્લી ચાર્લી ગુચી 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 ગુચી. આવે સા સીમો સીમો કપડે જા. કા જવા દીધો ચાર્લીને? ના આવડે તો ઉતરી જાય છે કે ઠોકી દે નહીં. ઓ વાવ વરસાદ આવ્યો તુફાન. હાલા મેળી ઉપર ચડીએ. આવી ગયા હેવી ડ્રાઈવર. ચાર્લી હે એ ચાર્લી. આવ ના દાદા નહીં અડા જવા દો બિંદાસ. ચાલો જાવ દે જાવ દે. હવે કુતરા રોટલા ખાવા આવ્યા દીધા ને રોટલા મમ્મીએ. ખાઈ લ્યો ખાઈ લ્યો. એ ચાર્લી ને ચાર્લી ગંધારા આપણા ટેમ્પોમાં એ હાલો ને આમ જાય એક ચક્કર મારી આવીએ. એક ચક્કર મને આવું રાઈ મને આવું એક ચક્કર મારવા જા. મને લેતા જા મને આવું. ચાર્લી હા વરસાદ ચાલુ થઈ ગયો. છાટા ભેગો પવન નહીં છે. ક્યાં ગયો લઈ લ્યો. ભલે બટકો ભલે. જો ચાર્લી જાય છે ઉની વાહ હરી કરવા ગળી ઓલી વાહ થાય ને તો ભાઈ ગયા. એ ભાઈગો આમાં લઈ. થઈ ગયું મારા આજે મારે ઢૂબુડો આવ્યો ડાયા દીકરો. ડીજે ભગવતી હો ભગવતી
ડીજે કેવા ડીજે માંથી આ બેનર કાઢી લેવાય ને ચાર્લી હાલે અત્યારે હાલો આપણે જાવું હાલો મને નીકળવા દે તમે બે મને પીસી નાખશે કાઢો તું કેરી ખાવી તારે ના ડૂબલો આ બાજુ આવતો રાત તું દબાઈ જાય હમણો નહીં કરતા ના ના આવા દે હું મન ના ખાતો કહું તને તો આમ અને આ બોર્ડ કાઢી લે બગડી જાય લાઈટું થોડીક માં હાલ જતા સાહેબ ચાર્લી બારોબાર પલરે ચાર્લી આમ હાલ ને પણ આને ખૂણામાં અમારા ગામમાં ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો ધોધમાર અજા ભંબુડા ચાલુ થઈ ગયા હાલો સાહેબ નાવા જઈએ હાલો હાલો Hey, kantarin na. Ay, tama. Hey. તો મિત્રો વરસાદ જોઈ ગયો ને ભાઈ આપણે નાઈ બેન કમ્પ્લીટ થઈ ગયા વરસાદમાં અને આ મેડમ ધોઈ છે કપડાં સીમુબેન મજા કરી ને કપડા ધોઈને સજા કરો કેટલા કપડાં છે કાં ધોવાના નાઈ કાઢી દીધા બધી વરસાદમાં નાઈ તડકા જેવું થઈ ગયું ભાઈ બહુ વાંધો નથી હવે એનો તડકો ન કહેવાય તો કાવ કહેવાય તડકોનો આકાશ ઉઘડી ગયું તો ભાઈ આપણો ફેસ પેક તૈયાર થઈ ગયો હે હવે આપણે થોડીક વાર એને હુકાવા દેવું ત્યાં લગી ઘરનું કામ કરી લે પોતું મારવાનું છે તો જરી પોતું મારી લઈએ અને ચાર્લી હે ને મેં વાહ રખડે હે કાને મોઢામાં કરાવ્યું શું છે કંઈ સમજાતું નથી કયું મોઢામાં કંઈક દેખાય મને એમાં ચેક કરે છે ઊંઘી જો કોઈને શું કહેવાય ઉનાળો લાગ્યો હોય તો ફેસ પેક ટ્રાય કરી શકો હો બાકી હાલો આપણે એને પોતું મારી લઈએ પછી મળીએ તો હવે રોહિત ને કામેથી આવી ગયા હે બી ખાવા બેસી ગયા આવીને ડાયરેક્ટ હા ખારી સિંગ આ અમાર ખારી સિંગ વેચવા વાળો અહીંયા મમ્મી ખારી સિંગ ખાય છે ના છોકરી મોબાઈલ જોઈ છે ખીચડી નાખીને તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ આ ખહુરિયા તું હુકતી હુકટીટા લાંબા અને એમ ના કર ચાર્લી આ બહુ હેરાન કર્યા છો ગોતવા જવો પડ્યો ક્યાંય તું છે ખહુરિયો તો હું બોલશો તમે આજના બ્લોગ માટે સીમુ આ તો તું કે હાલ કઈક તો કે મને ના આવડે તો કહી દે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મમ્મી કીધું મમ્મી ના આવે છે ક્યાં બોલા था मम्मी बोला था मम्मी
તો તમે બોલાતા ખરી એક ફેર